सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यम्। देवाय तस्मै नमः। येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्। ये भी अन्य देवता भक्ता। भगवान कैसे कि हमारा सिवाय न बीजा देवताओं से ये देवताओं न भक्त यजन्ते श्रद्धयान्विता એટલે કે એ દેવતા દામ ભગવાનનું જ અભિવ્યક્તિ છે છતાં એક દેવતાને જેમ કે ગણેશજી હોય કે શિવજી હોય કે દેવી હોય એને જ પરમ તત્વ માનીને એની ઉપાસના કરનારા પૂજા કરનારા શ્રદ્ધયાન્વિતા આ જ પરમ દેવતા છે આ જ પરમાત્મા છે એ પ્રકારે એની એનું ભજન કરનારા પૂજા કરનારા। તો ભગવાન કહે કે તે રૂપમાં પણ હું જ છું એવું ખરું કે એ ભગવાનનું સંપૂર્ણ પ્રાગટ્ય નથી એ રૂપમાં। દરેક દરેક દેવતા રૂપમાં ભગવાનનું જ પ્રાગટ્ય છે પણ ભગવાન એક અંશનું પ્રાગટ્ય છે। જેમ કે ગણેશજીમાં વિઘ્નકર્તા ભગવાનનું પ્રાગટ્ય હોય સરસ્વતીમાં જ્ઞાનના દેવતાનું પ્રાગટ્ય હોય આમ દરેક દરેક દેવતાની વિશેષતા છે। આમ તો દરેક દરેક દેવતા પોતાના મૂળ સ્વરૂપમાં પરમાત્મા જ છે છતાં પણ भिन्न भिन्न भक्तोने भिन्न भिन्न भावना प्रमाणे भगवान भिन्न भिन्न रूपे पूजा करवाने बुद्धि मति सूचती હોય છે।
એટલે ભગવાન જ તે રૂપમાં તે દેવતા રૂપમાં અભિવ્યક્ત થતો હોય છે. એટલે જાણે છે કે જે કોઈ ભક્ત જે કોઈ દેવતાની આરાધના કરતો હોય એ છેવટે તો મારી જ આરાધના કરતો હોય, કારણ કે એ રૂપમાં હું જ છું. પણ આ ભક્ત તો એ રૂપને જ પૂર્ણ માને છે, એ રૂપમાં એને અંતિમ સ્વરૂપ માને છે. એ રીતે અવિધિપૂર્વકમ વેદંતી, અંતતો ગત્વા છેવટે તો એ પરમાત્માની પૂજા કરે છે, પરંતુ પરમાત્મા જાણે એક અંશની પૂજા કરે છે, પણ શ્રદ્ધાપૂર્વક કરે છે. એટલે તેવી મામેવ કાઉંતે યજંતી, ભગવાન કહે કે મારું જ યજન કરે છે, મારું પૂજન કરે છે, કારણ કે એ રૂપમાં પણ છેવટે હું જ રહેલો છું. પણ અવિધિપૂર્વકમ, અજ્ઞાનપૂર્વકમ ભાષ્યકાર કહે છે. એમને જ્ઞાન નથી, વિવેક નથી કે આ પૂજા દ્વારા પરમાત્માની પૂજા કરી રહ્યા છે. એમના પોતાના મનમાં પણ એક વિશેષ દેવતાની પૂજા કરી રહ્યા હોય, કે કોઈ વિશેષ ફળ પ્રાપ્ત કરવું હોય છે. પરમાત્માની પૂજા કરનારને સર્વ ફળ પ્રાપ્ત થાય. પરમાત્માની પૂજા એ જ કરી શકે જેને કોઈ ફળની ઈચ્છા નથી. ફળની ઈચ્છા ધરાવનાર જે ભક્ત હોય તો ભગવાન એક અંશનું જ એક અંશની જ આરાધના કરે છે. અને એ રીતે ચાલો તમારા હાથને અડકો તો મને જ અડકો છો, કે કાનને અડકો તો મને જ અડકો છો, વાત સાચી છે. આમ ભગવાનના કોઈ પણ અંશની પૂજા ભગવાનની જ પૂજા થાય. આ છતાં ભગવાનની પૂર્ણતયા પૂજા કરવી, આરાધના કરવી એ સર્વશ્રેષ્ઠ છે. એટલે ભગવાન કહે જ્યાં સુધી શ્રદ્ધાપૂર્વક આ ભક્તો કોઈ પણ દેવતાનું યજન કરતા હોય તો છેવટે મારું યજન કરે છે, પણ અજ્ઞાનપૂર્વક. મારું યજન થઈ રહ્યું છે એ લોકો જાણતા નથી, તેથી મારા એક જ અંશનું એ આવાહન કરે છે અને એટલા અંશમાં ફળ પ્રાપ્ત કરે છે. એટલે અવિધિપૂર્વકમ મામ યજન્તે, અવિધિ અજ્ઞાનમ તત્પૂર્વકમ અજ્ઞાનપૂર્વકમ યજન્તે. અવિધિનો અર્થ ભાષ્યકારે અજ્ઞાન એવો કહ્યો, અવિધિપૂર્વકમ અજ્ઞાનપૂર્વકમ, જાણ્યા વગર વિવેક વગરનું એ લોકોનું પૂજન છે. વસુ આદિત્ય ઇન્દ્રાદિ જ્ઞાનપૂર્વકમેવ તદ્ભક્તા તદ્યાજનો ભવંતી. એ ભક્તો જે છે વસુ હોય, ઇન્દ્ર હોય, આદિત્ય હોય, એ પ્રકારના દેવતાને જાણીને પૂજા કરે છે. તો આપ એને અવિધિપૂર્વકની પૂજા કેમ કહો છો? એટલે ભાષ્યકાર આ પ્રશ્ન પૂછે છે 24મા શ્લોકના પ્રારંભમાં. કસ્માત તે અવિધિપૂર્વકમ યજન્તે ઇતિ ઉચ્યતે યસ્માત અહમિતિ. તે અવિધિપૂર્વકમ યજન્તે ઇતિ કસ્માત ઉચ્યતે. આ દેવતાઓ આ પ્રકાર આ ભક્તો ભિન્ન ભિન્ન દેવતાઓની આરાધના કરતા હોય તો અવિધિપૂર્વક અજ્ઞાનપૂર્વક મારી જ આરાધના કરે છે. તો આપની જ આરાધના છે તો આપ એને અજ્ઞાનપૂર્વક કેમ કહો છો, અવિધિપૂર્વક કેમ કહો છો? અથવા એ દ્વારા આપની જ આરાધના થાય છે એ પણ આપ કેમ કહો છો? દેવતાંતરયાજનામ યજનમ અવિધિપૂર્વકમથી અત્ર. ભગવાન સિવાય બીજા કોઈ દેવતાનું યજન થતું હોય તો ભગવાનનું યજન છે, પરંતુ અજ્ઞાન કે અવિવેકપૂર્વકનું છે. એવું કેમ છે? એનું કારણ 24મા શ્લોકમાં કહે છે.
અહમ હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામ અભિજાનન્તિ તત્વેનાતશ્ચ્યવન્તિ તે. કારણ કે અહમ સર્વજ્ઞાનામ ભોક્તા, વાસ્તવમાં હે અર્જુન, બધા યજ્ઞમાં જે આહુતિ આપવામાં આવે છે એને ભોગવનાર હું જ છું. ભલે કોઈ દેવતા એને ઉદ્દેશીને આહુતિ આપવામાં આવતી હોય તો પણ એ છેવટે દેવતા રૂપમાં હું જ રહેલો છું. એટલે છેવટે આહુતિ મને જ પ્રાપ્ત થાય છે. એ રીતે સર્વયજ્ઞાનામ ભોગતા, બધા યજ્ઞમાં જે કંઈ આહુતિ આપવામાં આવે, અર્પણ કરવામાં આવે, એ બધાને ભોગવનાર તો છેવટે હું જ છું. પ્રભુ રેવ છે, અને બધા યજ્ઞનો પ્રભુ કે સ્વામી પણ હું જ છું. અન્ય દેવતા ભલે સ્વામી ગણાતા હોય, તો વસુનો યજ્ઞ કરતા હો વગેરે, એમ માનીએ કે એ દેવતા છેવટે ભગવાન કહે છે હું જ બધા યજ્ઞનો સ્વામી પણ છું. પણ ન તો મામ અભિજાનંતિ, અવિવેકી ભક્તો આ વસ્તુ જાણતા નથી કે આ દેવતાના યજન દ્વારા છેવટે એ પરમાત્માનું યજન કરી રહ્યા છે, અને તેથી પરમાત્માના યજનનું ફળ મળતું નથી. ભલે છેવટે તો એક જ દેવતા છે, એનું યજન થાય છે, પણ એ ન જાણતા હોવાને કારણે એમને એ દેવતાના યજન કરવાનું જે મહાન ફળ મળે નથી મળતું. નથી મહાવિચાન તત્વેના, એ તત્વપૂર્વક મને જાણતા માટે ચવંતી તે એમને એમના કર્મનું પૂર્ણ ફળ નથી મળતું, અલ્પ ફળ કે અંશ ફળ મળે છે. એ સમજાવે છે આમ હિ, કારણ કે દેવાંતાંતર્યાજનામ યજનમ અવિધિપૂર્વકમ ઇત્યન્યઃ સર્વેષામ દ્વિધાનામ યજ્ઞાનામ, જે બે પ્રકારના યજ્ઞો છે, શ્રુત યજ્ઞ અને સ્માર્ત યજ્ઞ. વસ્વાદિ દેવતાવત દેવતાત્વેન દેવતા વસ્વાદિ દેવતાત્વેન, આમ ટૂંકમાં આ વસ્તુ વગેરે દેવતાના રૂપમાં હું જ છું. અને તેથી જે કંઈ આહુતિ આપવામાં આવે છે એને ભોગવનાર હું જ છું, એ દેવતા રૂપે. આમ એમ જણાય પહેલાં, અથવા તો સપાટી પર એવું જણાય કે ભાઈ આ વસુ વગેરે અર્પણ થાય છે, એ આરોગ્ય છે. પછી છેવટે તો ભગવાન જ એ સર્વ આહુતિનો ભોગતા છે. તો કહે છે ભાષ્યકાર, અહમ હિ સર્વયજ્ઞાનામ શ્રૌતાનામ સ્માર્તાનામ ચ સર્વેષામ યજ્ઞાનામ દેવતાત્મત્વેન ભોક્તા ચ પ્રભુરેવ ચ. બે પ્રકારની યજ્ઞ કયા? શ્રૌતમાં, શ્રૌત અને સ્માર્ત. શ્રુતિ એટલે વેદમાં જેનો આદેશ થયો છે શ્રૌત યજ્ઞ, અને સ્મૃતિમાં જેનો આદેશ થયો છે સ્માર્ત યજ્ઞ કે સ્માર્ત કર્મ. બંને પ્રકારના જે કે પ્રકારના યજ્ઞ હોય, ભોગતા ચ પ્રભુરેવ છે, બધા યજ્ઞમાં જે કે આહુતિ કંઈ અર્પણ કરવામાં આવે છે એને ભોગવનાર પણ હું છું, અને પ્રભુ અર્થાત સ્વામી પણ હું છું. અહમેવ ભોક્તા સ્વેન
અંતર્યામી રૂપેણ પ્રભુશ્ચ હમેવ ઇતિ. એ બધા દેવતાના રૂપમાં છેવટે હું જ રહેલું છું, માટે હું જ બધી આહુતિનો ભોગતા છું અને બધાનો અંતર્યામી હોવાને કારણે હું પ્રભુ પણ છું. એટલે માલિક પણ હું છું, સ્વામી પણ હું છું, પ્રભુ પણ હું છું. એટલે દેવતા રૂપમાં હું ભોગતા છું, યજ્ઞ કરતા રૂપમાં હું પ્રભુ છું. જે યજ્ઞ કરે છે, આહુતિ આપે છે, એના આત્મા રૂપે હું જ છું. અને જેના આહુતિ આપવામાં આવે છે એ દેવતા રૂપે પણ હું જ છું. એટલે પ્રભુ રે વચ્ચે સમજાવે છે, મત સ્વામિકો હિ યજ્ઞ અધિયજ્ઞ અહમેયાત્ર ઇતિ ઉક્તમ. 8મા અધ્યાયમાં અધિયજ્ઞોહમેવાત્ર દેહે દેહ પ્રતાંબર અધિયજ્ઞોહમેવાત્ર દેહ અત્ર દેહ. આ દેહમાં હે અર્જુન હું જ અધિયજ્ઞ છું, અર્થાત યજ્ઞનો અધિષ્ઠાતા છું. યજ્ઞનો અધિષ્ઠાતા અંતરાત્મ રૂપે આ દેહમાં જ રહેલો છે, માટે આ દેહમાં રહેલો અધિષ્ઠાતા હું છું. તથાપિ દેવતાંતર્યાયના યજનમ અધિપૂર્વકમિતિ કુતઃ સિદ્ધમ. તો પછી તો પણ કે આપ જ જો રહેલા હોય તો બીજા દેવતાઓનું યજન કરનારા છે, એ યજન કે અર્પણ છે એ અવિવેકપૂર્વક છે એવું કેમ કહો છો? કારણ કે એ દેવતાના રૂપમાં આપ જ એના ભોગતા છો. અંતેથી અંતતો ગત્વા આપની જ આરાધના થઈ રહી છે. તો ભગવાન આપ એમ કેમ કહો છો કે આવી જાતના બીજા દેવતા મારા અન્ય દેવતાની આરાધના કરનારાઓ અવિવેકપૂર્વક મારી આરાધના કરે છે, અવિવેકપૂર્વક કેમ કહો છો? મત્સ્મયિકો હિ યજ્ઞ અધિયજ્ઞોહમેવાત્રેતિ યુક્તમ. બધા યજ્ઞનો હું સ્વામી છું, અધિપતિ છું. 8મા અધ્યાયમાં કહ્યું અધિયજ્ઞોહમેવાત્રમ દેહે દેહભૂતાંબર. હે દેહભૂતાંબર, હે અર્જુન, આ દેહની અંદર રહેલો હું જ અધિયજ્ઞ છું, બધા દેવતાઓનો અધિપતિ છું. તથાપિ તો પણ બીજા દેવતાનું યજન કરે એના અવિધિપૂર્વકનું કેમ કહો છો? અન્ય દેવતા ભક્ત યજનતે શ્રદ્ધાન્વિતા અવિધિપૂર્વક. બીજા દેવતાનું આપ જ કહો છો કે હું બધાનો અંતર્યામી છું અને તેથી બધું મને જ પહોંચે છે, તો પણ બીજા દેવતાનું યજન કરનાર અવિધિપૂર્વક અવિવેકપૂર્વક યજન કરે છે એવું કેમ કહો છો આપ? તથા ન તો મામ અભિજાનંતી તત્વેન યથાવત. એટલે પરમાત્માની આરાધના કરે જાણતા નથી. રાજા પેલો બીજા વેશમાં આવ્યો હોય ને એની સેવા કરે તો જાણતો નથી કે રાજાની સેવા થઈ રહી છે. જેને જે માનતો હોય એના પ્રકારે ફળ મળે, પણ રાજા છે એવું જ્ઞાન તે પ્રકારનું ફળ મળે. અહીં જે પણ દેવતાની સેવા થઈ રહી છે એ રૂપમાં પરમાત્મા રહેલો છે, પરંતુ એ ભક્ત એ ન જાણતો હોવાને કારણે એને એવું ફળ નથી મળતું. કહે છે ભાષ્યકાર, અતશ્ચ
अविधिपूर्वकम् इष्ट्वा यागफलात् च्यवन्ति प्रच्यवन्ते ते તેથી એ દેવતા દ્વારા મારું યજન કરે છે એ પ્રકારનો વિવેક ન હોવાને કારણે એ ભક્તને મારું યજન કરવાને કારણે જે મહત્ ફળ મળવું જોઈએ એ નથી મળતું, કારણ કે એ મને એ પરમાત્મા જાણતો નથી. માટે એની દૃષ્ટિએ તો એ પરમાત્મા એક અંશની જ આરાધના કરી રહ્યો છે, તેથી એને માત્ર એટલા જ અંશમાં ફળ મળે છે. तेषां देवतांतर्यायिनां अकिंचित्करम् इत्याह. देवतांतर यजनम એનો એવો થયો ભગવાન કે બીજા દેવતાનું યજન કરે એ કોઈ પણ એને કોઈ મૂલ્ય જ નથી. અકિંચિત કરમ દેવતાંતર યજનમ અકિંચિત કરમ એથી શું ભગવાન આપ કહો છો એ પ્રમાણે બીજા દેવતાનું યજન કરે તો એને મારા યજનનું ફળ નથી મળતું. તો આપણે એમ સમજવું કે બીજા દેવતાનું યજન કરે ત્યારે ભક્તો ત્યારે એ કોઈ એની કોઈ મૂલ્ય જ નથી, એને કંઈ એટલે એને કંઈ મળતું જ નથી, એને એવું પણ નથી કહે છે ભાષ્યકારે છે. યેપી અન્ય દેવતા ભક્તિમત્વેન અવિધિપૂર્વકમ યજન્તે તેષામપી यागफलम अवश्यम भावे. એ ભગવાન માત્ર વિવેક અને વિવેકના ભાવ બે વચ્ચે શું ફેર પડે જીવનની અંદર પણ આપણે જાણીને કંઈ કરતા હોઈએ તો એનું પરિણામ એક આવે, જાણ્યા વગર કરતા હોઈએ એની જ વસ્તુ કરતા હોઈએ તો પણ આપણને એટલો લાભ થતો નથી એટલો જાણીને કરતા હોઈએ. એ જ ભગવાને કહી રહ્યા છે કે ભક્તને આ પ્રકારનું વિવેક જ્ઞાન હોવું જોઈએ કે જે કોઈ દેવતાની આરાધના કરું છું એ દેવતાના રૂપમાં છેવટે ભગવાન જ છે, પ્રભુ છે. માટે એની તો એને એ પ્રકારનું ફળ મળે. મારી સમક્ષ ભલે વસવાદી દેવતા હોય, કારણ કે એ દેવતાના રૂપમાં પરમાત્મા રહેલો છે, વાસુદેવ રહેલો છે, તેથી હું તો આ દ્વારા વાસુદેવની આરાધના કરું છું. ભલે આપણે રાષ્ટ્રધ્વજને નમસ્કાર કરીએ, એ ભાગ મારો દેશ છે, આ રાષ્ટ્રધ્વજની અંદર મારો દેશ અભિવ્યક્ત થઈ રહ્યો છે, તો તમને એ પ્રકારનું ફળ મળે એવી ભાવનાથી કરો તો. એટલે છેવટે એકલી ભાવના નહીં, એની પાછળ એમાં સત્ય પણ રહેલું છે, કારણ કે બધા દેવતાના રૂપમાં ભગવાન જ છે. માટે જાણતા હોઈએ કે બધા નામ રૂપમાં એક પરમાત્મા જ છે. અસ્તિવાદી પ્રિય સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જ બધા નામ રૂપમાં પ્રગટ થઈ રહ્યો છે. એ સમજ સાથે વ્યવહાર કરતા હોઈએ તો આપણા વ્યવહારનું મૂલ્ય એક પ્રકારનું હોય. અને કોઈ વ્યક્તિ સાથે કરી રહ્યો છું એટલે તરત મારા મનમાં જાત જાતના ઊંચા નીચે ભાવ જન્મે. પાછા ભગવાનને અર્પણ કરી રહ્યો છું તો મારા મનમાં એક પ્રકારની ભાવના હોય. કોઈ વ્યક્તિ માટે કરી રહ્યો છું તો વ્યક્તિ માટે કંઈક ખ્યાલ મને હોય, કેવી છે કેવી નથી. અને તેથી કોઈને કોઈ અંશે મારા રાગ દ્વેષ વગેરે વ્યક્ત થવાના. એટલે એની પૂજા કે આરાધના રાગ દ્વેષથી મિશ્રિત હોય. જો જેની પૂજા થઈ રહી છે એ પરમાત્મા છે એ પ્રકારનો વિવેક ન હોય. એટલે ભાષા કહે એ વ્યન્ય દેવતા ભક્તિત્વેન વિધિપૂર્વકમ યજન્તે.
બીજા દેવતાની ભક્તિ સહિત પૂજે છે, ભજે છે, યાજ્ઞા કરે છે, અવિવેકપૂર્વક કરે છે, એમને એવું નથી કંઈ ફળ મળતું નથી. એટલે ઈશ્વરની આરાધના કરેલો વિવેક હોત તો ઉત્તમ ફળ મળત. માત્ર વસુદેવતાની કે ઇન્દ્રની આરાધના કરી રહ્યો છું એવી સમજ સાથે કરે તોય ફળ તો મળે, પણ પેલા જેટલું ના મળે. એનું કર્મ તો એનું એ જ રહે. એ જ પ્રકાર જે યજ્ઞ યાગ આદિ જે કરતો હોય એ જ કરવાનું હોય, જે દ્રવ્ય અર્પણ એ જ દ્રવ્ય અર્પણ થતું હોય, તો પણ મનમાં ભાવના જુદી છે માટે એનું ફળ પણ જુદું છે. એટલે બધા લોક સેવકો વગેરે હોય, તમે સમાજની સેવા કરી રહ્યા છે કે દેશની સેવા કરી રહ્યા છે કે ગરીબની સેવા કરી રહ્યા છે કે વ્યક્તિની સેવા કરી રહ્યા, કઈ જાતની ભાવના હોય એનું ફળ છે એ પ્રકારે આંતરિક વિકાસ થાય. ત્યાં તો કોઈ ફળ એવું નથી કે એમને કે ભૌતિક ફળ મળવાનું છે, પણ આ સેવા કરવાને કારણે જે આંતરિક ઉન્નતિ થાય એ એમની ભાવના પ્રમાણે થાય. એટલે ભલે અન્ય દેવતાઓની અવિધિપૂર્વક યજન કરતા હોય તો પણ ફળ તો મળે જ છે. કેટલું મળે છે એમની ભાવના પર આધાર રાખે છે. વાત ભગવાન 25મા શ્લોકમાં કહે છે, યાન્તિ દેવવ્રતા દેવાન પિતॄન યાન્તિ પિતૃવ્રતા ભૂતાનિ યાન્તિ ભૂતેજ્યાઃ યાન્તિ મદ્યાજીનોऽપી માम्. દેવવ્રતા દેવાન યાન્તિ, તો દેવતા પ્રત્યે વ્રત રાખીને જે દેવતાઓની આરાધના કરતા હોય એ દેવતાઓને પામે. પિતૃન યાન્તિ પૃથુવ્રતા, જે લોકો એ યોગ્ય વ્રતથી પિતૃની આરાધના કરતા હોય એ લોકો પિતૃને પ્રાપ્ત કરે. ભૂતાની યાન્તિ ભૂતેજ્યાઃ, આ પંચમા ભૂત છે એમાંની કોઈ આરાધના કરતા હોય કે બીજા કોઈ ભૂત એટલે બીજા કોઈ દેવતા કે તત્વની આરાધના કરતા હોય તો એમને એ પ્રકારનું ફળ મળે. યાન્તિ મધ્યાયનોऽપી માम्, ભગવાન વાસુદેવની આરાધના કરી રહ્યો છું એ પ્રકારની સમજ ભગવાન કે એ મને પ્રાપ્ત કરે. એ મધુસૂદનજી કહે છે, તત્ર સાત્વિકાઃ દેવવ્રતાઃ, આ દેવવ્રતાઃ પિતૃવ્રતાઃ ભૂતેજ્યાઃ ત્રણની વાત કરે છે. તત્ર સાત્વિકાઃ દેવવ્રતાઃ, સાત્વિક લોકો છે હંમેશા દેવતાનું આરાધન કરતા એ પ્રકારની વૃત્તિ એમને મનમાં જન્મે. દેવાઃ વસુરુદ્રાદિત્યાદય તત્સંબંધી વ્રતમ બલિ ઉપહાર પ્રદક્ષિણ પૃથ્વીભાવાદિરૂપમ પૂજનમ. બલિ ઉપહાર પ્રદક્ષિણ પૃથ્વીભાવ નમસ્કાર વગેરે એ પ્રકારનું પૂજન છે તો જે દેવતાનું થતું હોય એ દેવતાને પ્રાપ્ત કરે. તમ યથા યથા ઉપાસતે તદેવ ભવતિ ઇતિ શ્રુતેઃ કહ્યું. તેમ યથા યથા ઉપાસતે તદેવ ભવતિ, જે પ્રકારે દેવતાની પરમાત્માની ઉપાસના કરે છે એ જ બની જાય છે. ઉપાસનાનું અંતિમ પરિણામ તો આપણે જે દેવતાની આરાધના કરતા હોય એ દેવતા સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરવું. આપણી આરાધના ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે તો આપણે દેવતાનું ધ્યાન કરતા હોઈએ તો ધ્યાનની કઈ કક્ષા છે? શ્રેષ્ઠ કક્ષા એ છે કે દેવતા સાથે તાદાત્મ્ય પ્રાપ્ત થાય.
જે વિષય સાથે તાદાત્મ્ય પ્રાપ્ત થાય. એનો અર્થ એ કે આપણે એ દેવતા બની જઈએ. બીજા રાજસ છે પિતૃવ્રતા, તામસ છે ભૂતેજ્યા. આ પ્રકાર સમજાવે છે. अत्र देव पितृ भूत शब्दानां तत्संबंधी लक्षणया उष्ट्रमुख न्यायेन समासः. उष्ट्र એટલે મુખ, અરે આપણો ઊંટ. ઉષ્ટ્ર મુખ ન્યાયન, ઊંટના મુખનો ન્યાય. એટલે દેવ પિતૃ ભૂત શબ્દાના દેવવ્રતા પિતૃવ્રતા ભૂતેજ્યા. એટલે દેવવ્રતા દેવતાઓનું ને ઉદ્દેશીને વ્રત કરનારા, પિતૃઓને ઉદ્દેશીને વ્રત કરનારા અને ભૂતોને ઉદ્દેશીને વ્રત કરનારા. કે વ્રત શબ્દ પૂજા પર એવા, એટલે દેવવ્રતા પિતૃવ્રતા કહ્યું એ વ્રત શબ્દનો અર્થ ત્યાં પૂજા એવો જ કરવાનો છે. તો ભાષ્યકાર કહે છે યાન્તિ ગચ્છન્તિ દેવવ્રતા દેવેષુ વ્રતમ નિયમઃ ભક્તિશ્ચ યેષાં તે દેવવ્રતાઃ દેવાન યાન્તિ. યાન્તિ એટલે ગચ્છન્તિ, યા એટલે જવું, ગચ્છ ગમે એટલે પણ જવું. યાન્તિ એટલે ગચ્છ. દેવવ્રતાઃ સમાસ દેવેષુ વ્રતમ નિયમો યેષાં તે દેવવ્રતા. દેવતા પ્રત્યે જેવો નિયમ રાખીને વ્રત કરતા હોય કે ભક્તિ કરતા હોય કે આરાધના કરતા હોય એમને દેવવ્રતા કહેવામાં આવ્યું. પછી કહે છે પિતॄન અગ્નિશ્વાત્તાદીન યાન્તિ પિતૃવ્રતાઃ શ્રાદ્ધાદિક્રિયાપરાઃ પિતૃભક્તાઃ. એટલે જે કોઈ પિતૃઓના ભક્ત હોય તો શ્રાદ્ધ વગેરે ક્રિયાઓ હોય, એમના મુખ્યત્વે હોય. કયા પિતૃઓ છે? અગ્નિશ્વાત્તાદીન, અગ્નિશ્વાત્ત. તો આવા બધા પિતૃઓ છે પિતૃલોકની અંદર. અને હવે એવા હશે લોકો જે એમની આરાધના કરતા હોય. આપણે સમજ ના પડે કે આવી દેવતાઓ જે શ્રેષ્ઠ છે એને છોડીને પિતૃની આરાધના શું કામ કરતા હશે ભાઈ? એ પ્રકારની કદાચ એમનામાં એવી ભાવના જન્મતી કે પિતૃઓ માટે એમને એટલો આદર હોય, પૂર્વજો માટે એટલો આદર હોય જેટલો આદર કદાચ દેવતાઓ માટે ન પણ હોય. પણ એટલે એવા આદરના કારણે પિતૃઓની આરાધના કરતા હોય છે. શ્રાદ્ધાદિ ક્રિયાપરાઃ પિતૃભક્તાઃ. પિતૃઓની ભક્તિ કે પૂજા છેવડે શ્રાદ્ધ વગેરે દ્વારા થતી હોય છે. એટલે જે શ્રાદ્ધ આપણે ત્યાં તો ખબર બહુ બાકી દક્ષિણ ભારતમાં શ્રાદ્ધ એટલે અડધો પોણો દિવસ થઈ જાય. બહુ જ બધી લાંબી ચોળી બધી ક્રિયાઓ હોય છે, બ્રાહ્મણ હોય, બહુ બધું હોય છે. દર વર્ષે શ્રાદ્ધ થાય. માણસ અહીંથી એના છે વતનમાં જાય,
કોઈનું દાદાનું કે કોઈનું શ્રાદ્ધ કરવા માટે એટલી બધી શ્રદ્ધા છે. દક્ષિણ ભારતમાં આ બધી શ્રદ્ધા બહુ છે. ગુજરાતમાં ઉત્તર ભારતમાં ખાસ કંઈ રહ્યું નથી. એ મુસલમાનોનો બહુ બધો પ્રભાવ હોવાના કારણે આપણામાં કે આવી શ્રદ્ધાઓ પિતૃઓ માટેના શ્રાદ્ધ માટે રહી નથી, પણ દક્ષિણ ભારતમાં ઘણી છે. તો ચાલો એટલે એ ધ્યાનમાં રાખીને શ્રાદ્ધાદિ ક્રિયાપરા પિતૃભક્તા, એટલે આવું જ્યારે આવે શ્રાદ્ધનો દિવસ ત્યારે ખૂબ બહુ પ્રેમથી કે ભક્તિભાવથી અને વિસ્તારથી પૂજા કરનારા છે. પછી કે ભૂતે જ્યાં કહે છે ભૂતાની વિનાયક માતૃગણ ચતુર્ભગિન્યાદીની યાન્તિ ભૂતેજ્યાઃ ભૂતાનાં પૂજકાઃ. વિનાયક માતૃગણ ચતુર્ભગિન્યાદિ આ બધા ભૂતોના નામ છે. એટલે એક ભૂત એટલે એ કક્ષાના દેવતાઓ, ચાલો કે ભાઈ એ કક્ષાના તત્વો કહો. એટલે મનુષ્યથી ઊંચું કહેવાય, દેવતાઓથી નીચા કહેવાય. એ પ્રકારના ભિન્ન ભિન્ન કક્ષાના બધા હોય. વિનાયક માતૃગણ ચતુર્ભગિન્યાદીની યાન્તિ ભૂતૈજ્યાઃ ભૂતાનાં પૂજકાઃ. આ બધા ભૂત જે છે, ભૂત એટલે આ પ્રકારના તત્વો છે બધા, એ તત્વોની પૂજા કરનારા હશે. એ જમાનામાં આ બધા માટે ઘણી શ્રદ્ધા ભક્તિ ધરાવનાર હશે લોકો. દેવતાંતર આરાધનસ્ય અંતવત્ત ફલમુક્ત્વા. આ રીતે દેવતાઓ છે, પિતૃઓ છે, ભૂતો છે, એ બધાની આરાધના કરનારા, દેવતાની આરાધના કરતા દેવલોકને પ્રાપ્ત કરે, પિતૃની આરાધના કરતા પિતૃલોકને પ્રાપ્ત કરે, ભૂતોની આરાધના કરતા ભૂતોને પ્રાપ્ત કરે, એ ગતિને પ્રાપ્ત કરે. એ કહેવામાં કેમ આવ્યું? મારી આરાધના કરનારા શું ફળ પ્રાપ્ત કરે છે, એમ કહી શકાય કે એની સ્તુતિ કરવા માટે બીજી આરાધનાઓ કહેવામાં આવી, જેથી આપણા મનમાં ભગવાનની ઈશ્વરની આરાધનાનું મહત્વ સ્થાપિત થાય. યાન્તિ મધ્યાજનઃ મધ્યજનશીલાઃ વૈષ્ણવાઃ મામેવ. મધ્યાજન મધ્યજન ઇન પ્રત્યે લાગ્યો એટલે ભગવાન, એટલે ભાષા મધ્યજનશીલા કહે છે કે મદ એટલે ભગવાનનું યજન કરવું, એ જ જેમનો સ્વભાવ થઈ ગયો છે. એટલે એમના મનમાં આ રીતે ભગવાનની પૂજા આરાધના કરવાની પ્રેરણા જન્મે. વૈષ્ણવાહ એટલે વૈષ્ણવ એટલે વિષ્ણુના ભક્તો. ભગવાન અહમ એટલે ભગવાન કૃષ્ણ રૂપે કહી રહ્યા છે, વિષ્ણુના અવતાર છે, માટે મારું યજન કરનાર એટલે વિષ્ણુનું યજન કરનાર. હવે આવું ભાષ્યકારે સમજાવ્યું. પણ કોઈ પણ ચાલે, એટલે બધા એટલે એ દેવતામાં આપણે કોનું આવાહન કરીએ છીએ મહત્વનું છે. દેવતા તો વસુ હોય, ઇન્દ્ર હોય, કોઈ પણ હોય, પણ કોનું આવાહન કરીએ છીએ? પૂર્ણ તત્વનું આવાહન કરીએ છીએ કે પછી અલ્પ તત્વનું આવાહન કરીએ છીએ? વૈષ્ણવ એટલે વિષ્ણુના પૂજકો, એટલે વ્યવસ્થિત જે પૂર્ણ પરમાત્મા છે એની આરાધના કરનારા. એટલે ટૂંકમાં જેની આરાધના કરે છે એ પ્રકારનું ફળ એમને પ્રાપ્ત થાય છે. એટલે ભાષ્યકાર કહે છે સમાને ભી આયાસે મામેવ ન ભજન્તે અજ્ઞાનાદ તેન તે અલ્પફલભાજો ભવન્તિ.
इत्यर्थः। समाने भी आयास है, आयास कहो परिश्रम कहो ये तो समान है। ये भाई 1600 बार पूजा करता हो ने द्रव्य जुदा હોય બધે પણ તો આયાસ એટલે પ્રયત્ન સમાન જ હશે। કોઈ પણ દેવતાની આરાધના કરવા માટે એટલે તમે કયું નૈવેદ્ય છે શું છે એ બધા પ્રકારો દ્રવ્યો બદલાય પણ જે પ્રયાસ કે આયાસ છે એ તો સમાન જ છે। એટલે કોઈ ભૂતની ભૂત એટલે એ પ્રકાર તત્વની આરાધના કરતા હોઈએ કે પિતૃની આરાધના કરતા હોઈએ કે દેવતાની કે છેવટે પરમાત્માની આરાધના કરીએ। સમાને भी आयास है, मतलब आयास कहो प्रयत्न करो परिश्रम कहो ये तो समान ज है। मामेव न भजन्ते अज्ञानात्, पण अज्ञानने कारणे अविवेकने कारणे ते देवताओं ते तत्वનું यजन કરે છે અને મારું यजन કરતા નથી। મનમાં જો મારી ભાવના રાખી હોત કે આ રૂપમાં રહેલા પરમાત્માની આરાધના કરું છું તો એ ફળ મળ્યું હોત, પણ એવી પ્રેરણા અમે જન્મતી નથી કારણ કે પેલો દેવ જે કંઈ રૂપ હોય એનાથી એ લોકો એટલા પ્રભાવિત થઈ જાય કે એની આરાધના કરતા હોય। તેન તે અલ્પફલભાજો ભવન્તિ ઇત્યર્થઃ। અને તેથી એ લોકો બિચારા અલ્પફળને પ્રાપ્ત કરે છે। अज्ञान अधीनत्वेन देवतांतर आधानतान फल न्यूनतान दर्शयति कही बराबर। એટલે એક રીતે ભાષ્યકારે પોતાની આક્રોશ અહીંયા પ્રગટ કર્યો। સમાને બી આયાસ, આયાસ પ્રયાસ પ્રયત્ન સમાન જ છે। માવે એના ભજન તે મારું ભજન નથી કરતા, અંતેથી અલ્પફલભાજો ભવંતી માત્ર અલ્પફળ પ્રાપ્ત થાય છે। એટલે કેવા દુઃખની વાત, કેવા ખેદની વાત છે। ભગવાન આ રીતે ખેદ પ્રગટ કરે છે। ઓ હો લોકાના મૌઢ્યમ એ કહે છે, લોકોની મૂળતા તો જુઓ કે આયા સમાન છે તો પણ આવી રીતે એમને પોતાના પ્રયત્ન એટલે એમની ભાવના પ્રમાણે ફળ મળે છે, પ્રયત્ન પ્રમાણે નહીં। हाँ अँ भाष्योत्कर्ष दीपिका पण छू हो लोकानां मौढ्यम। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत् दक्षिणामूर्तये नमः। ओ शांति शांति शांति। हरि ओ श्री गुरुभ्यो नमः। हरि ओ। बड़ा प्रसाद लेने जरूर।